चैनल ऑफ वडोदरा। एजीएसयू विद्यार्थी संगठन द्वारा विद्यार्थियों पासेथी एक रूपियो करीने उघराववामां आवेल ₹2000 યુનિવર્સિટીના સત્તાધીશોને હેડ ઓફિસ ખાતે આપવા માટે પહોંચ્યા હતા। એજીએસયુ વિદ્યાર્થી યુનિયન દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી જે એક રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી। ₹2000 જેટલી રકમ એકત્રિત થયા બાદ આજરોજ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને રૂપિયા આપવા પહોંચ્યા હતા। ફક્ત ₹2000 નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ એજીએસયુ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે। પીઆરઓને ₹2000 આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ લેવામાં આવ્યા ન હતા, ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ રૂપિયા લો અને કેસ પાછો ખેંચો તેવા સૂત્રોચ્ચાર કરી વિજિલન્સ ઓફિસરને પણ ઘેરાવ કર્યો હતો। આ અજ્ઞાની અને અહંકારી વીસીનો જે રીતનું દમણ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યું છે, ક્યારે પણ યુનિવર્સિટી કંઈ ખોટું કરતી હોય છે કે કોઈ પણ નવો વસ્તુ લાવતી હોય છે અને જો વિદ્યાર્થીઓને લાગે કે ખોટું છે તો એનો વિરોધ આવશ્યક થતો આવ્યો છે। ભૂતકાળમાં આના કરતાં મોટા વિરોધ પ્રદર્શન અમારા દ્વારા કરવામાં આવ્યા છે, પણ ક્યારેય કોઈ વીસી દ્વારા આ પ્રકારની હેરાનગતિ વિદ્યાર્થીઓ નથી કરવામાં આવી। આ તદ્દન ખોટું છે। 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ વીસીએ ચેડા કરી છે। એટલે અમે કહેવા માંગીએ છીએ એજીએસયુ ગ્રુપે એક વિદ્યાર્થી જોડે એક રૂપિયો ઉઘરાયો છે અને દરેક વિદ્યાર્થીને જાણ કરી છે કે આ રીતનું યુનિવર્સિટી દ્વારા દમણ કરવામાં આવ્યું છે। તો 2000 વિદ્યાર્થીઓએ ₹2000 આપ્યા છે। આ લોકોએ એફઆઈઆરમાં લખ્યું છે કે ₹2000 નુકસાન થયું છે। આજે અમે ₹2000 લઈને અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે આ લોકો લેવા માટે તૈયાર નથી। પીઆરઓ સાહેબ કહે છે કે મેં એફઆઈઆર નથી કરી, મને ખબર નથી, અને વાળા સાહેબ જેણે એફઆઈઆર કરી છે એ કશું બોલવા તૈયાર નથી। એટલે આ જ રીતનું તંત્ર રહ્યું તો યુનિવર્સિટી ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડી રહી। તો જલ્દીથી જલ્દી આ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। 200 વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરવામાં આવી છે પાછી લેવામાં આવે એવી અમારી માંગણી છે। જે હોસ્ટેલનું જે ફૂડ બિલ હતું જેના વિરોધની અંદર જે વિરોધ થયો હતો જેની અંદર 2000 નુકસાન થયું હતું, તો ગઈકાલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી, સાયન્સ ફેકલ્ટી અને રાત્રે હોસ્ટેલમાં જઈને અમે લોકોએ બધા વિદ્યાર્થી પાસેથી એક રૂપિયા ઉઘરાઈને જે ₹2000 નુકસાન થયું હતું એનું વળતર સ્વરૂપે અમે લોકો સિક્કા જે ઉઘરાયા છે અને હેડ ઓફિસ પર આજે અહીંયા એ જે નુકસાન થયું છે એનું વળતર આપવા અહીંયા આવી રહ્યા છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ખોખોની રમત જે વાળા સર દ્વારા જે વાળા સર દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી હતી તો એ કોઈપણ સંજોગમાં એ પોતાના હાથ પર લેવા માંગતા જ નથી, કોઈપણ મુદ્દો માટે બાઇટ આપવા માંગતા નથી, કોઈ જવાબ આપવા માંગતા નથી। પીઆરઓ કોઈ જવાબ આપવા માંગતા નથી, એકબીજાને ખોર રમાડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ખોર રમાડી રહ્યા છે। એટલે એવું લાગી રહ્યું છે કે આ લોકોને 200 વિદ્યાર્થીઓને કોઈ ફરક પડી નથી રહ્યો। માત્ર ₹2000 હતા, 2000 અમે આજે અહીંયા વળતર આપવા બી આવી ગયા છે, પરંતુ આ લોકોને કોઈ પણ વસ્તુ નિરાકરણ લાવવાની કોઈ ફરક પડતી નથી એવું દેખાઈ જ રહ્યું છે।